સુરતના નાસીનગર ડિમોલિશન મુદ્દો છે। પોલીસ અને બિલ્ડરની સાંઠગાંઠનો એક વિડીયો હાલમાં સામે આવી રહ્યો છે। પાલિયા એલિગન્સના ઉદ્ઘાટનમાં પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા। 7 ડિસેમ્બરે પાલિયા એલિગન્સનું ઉદ્ઘાટન સમારંભ યોજાયો। બિલ્ડર સંજય લાખાણીના ઉદ્ઘાટનમાં હોદ્દેદારો હાજર રહ્યા। બિલ્ડર પોલીસ અધિકારીઓ સાથે તસવીર ખેંચાવતા જોવા મળી રહ્યા છે। પોલીસની સાંઠગાંઠનો આ વિડીયો હાલમાં સામે આવી રહ્યો છે। 200 પરિવારો હાલમાં રોડ પર છે। આવી સ્થિતિની વચ્ચે પોલીસ અધિકારીઓ સ્પષ્ટપણે અહીં જોવા મળી આવે છે। પોલીસ અને બિલ્ડરની સાંઠગાંઠનો આ વિડીયો સામે આવી રહ્યો છે। પાલિયા એલિગન્સના ઉદ્ઘાટનમાં પોલીસ અને અધિકારીઓ હાજર હતા। 7 ડિસેમ્બરે પાલિયા એલિગન્સનું ઉદ્ઘાટન સમારંભ હતો। બિલ્ડર સંજય લાખાણીના ઉદ્ઘાટનમાં હોદ્દેદારો હાજર હતા। બિલ્ડર પોલીસ અધિકારીઓ સાથે તસવીર ખેંચાવતા પણ જોવામાં આવી રહ્યા છે। તો 7 ડિસેમ્બર ઉદ્ઘાટન સમારોહમાં આપ જોઈ રહ્યા છો પાલિયા એલિગન્સના ઉદ્ઘાટનમાં પોલીસ પણ હાજર છે। ચેતન જોડે ચેતન, પોલીસ અને બિલ્ડરની સાંઠગાંઠનો આ વિડીયો હાલમાં સ્પષ્ટપણે જોવામાં આવી રહ્યો છે। ચેતન જી જનક, બિલકુલથી નાસીનગર ભૂતિયા ડિમોલિશન મામલે દિન પ્રતિદિન નવા ઘટસ્ફોટ જે છે તે કરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને આપ જોઈ શકો છો શરૂઆતના સમયે જે ડીસીપી નકુમ અને પીઆઈ સોનારા જે છે તે પોતે ત્યાં હાજર હતા, તેમ છતાં ડિમોલિશન કોને કર્યું છે તે હજુ સુધી જાણી શકાયું નથી। આ વચ્ચે એક વિડીયો જે છે તે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। તેમાં આપ જોઈ શકો છો જ્યારે પાલિયા એલિગન્સ પ્રોજેક્ટનું જ્યારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ત્યારે સુરત શહેરના નામચીન જે ભાજપના જે તમામ જે નેતાઓ છે તે નેતાઓ પોતે હાજર હતા। આપ જોઈ શકો છો સુરત શહેરના જે પૂર્વ જે મેયર છે દક્ષેશ માવાણી, સ્થાયી સમિતિના હાલના અધ્યક્ષ જે છે રાજન પટેલ, આ ઉપરાંત સાંસદ મુકેશભાઈ દલાલ સહિતના તમામ જે પદાધિકારીઓ જે નેતાઓ છે તે પણ આ ઇનોગ્રેશનમાં પહોંચ્યા હતા। સાથોસાથ આપ જોઈ શકો છો સુરત પોલીસના જે બિલ્ડરના ખોળે બેઠેલા તમામ જે અધિકારીઓ છે તેઓ પણ ત્યાં પહોંચ્યા છે। ડીસીપી નકુમ, આ ઉપરાંત પીઆઈ સોનારા, પીઆઈ ઘડિયા, એપી ચૌધરી સહિતના તમામ જે એસઓજીનો જે ખાસ કરીને જે સ્ટાફ છે તે આ ઇનોગ્રેશનમાં પહોંચ્યું હતું। બિલ્ડર શૈલેષ લાખાણીને જે છે તે શુભેચ્છા પાઠવતા જે વિડીયો છે તે વિડીયો હાલ 24 કલાક ઉપર એક્સક્લુઝિવ આપ જોઈ શકો છો। એક તરફ એસઓજી જે છે તેઓ કહી રહ્યું છે કે બિલ્ડરને તેઓ ઓળખતા નથી, કોઈ પણ પ્રકારની તેઓ સાથે સાઠગાંઠ નથી, પરંતુ આપ જોઈ શકો છો જે રીતે ગુલદસ્તો આપતા એસઓજીના તમામ અધિકારીઓ જે છે તે જોઈ શકાય છે। એટલે કે પહેલેથી જ જે શૈલેષ લાખાણી અને ઘનશ્યામ લાખાણીને એસઓજી સંપર્કમાં હતો, તેમના જ કહેવાથી આ જે ડિમોલિશન છે તે થયું હોવાની જે આશંકા છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે બીજી તરફ આપ જોઈ શકો છો બીજો એક અન્ય વિડીયો એવો છે જેમાં ડીસીપી નકુમ જે છે તે પાલિયા ગ્રાઉન્ડના પાલિયા એલિગન્સના જે જમીન માલિક છે ગલુબેનને મતદાનના દિવસે તેમને મતકુટી સુધી પહોંચાડે છે। આ દરમિયાન જે ત્યાંનો જે બિલ્ડર છે શૈલેષ પોતે ત્યાં હાજર હતો। મતદાનના દિવસે શૈલેષ ત્યાં શું કરી રહ્યો હતો, શા માટે એસઓજી ના જે નકુમ છે તેમની સાથે ફરી રહ્યો હતો, શા માટે આ વૃદ્ધાને મતદાન માટે લઈ જવામાં આવ્યો, તેવા અનેક જે સવાલો છે તે હાલ ઉભા થયા છે। 16 દિવસ વીતી ગયા હોવા છતાં હજુ સુરત મહાનગરપાલિકા દ્વારા જે સુજલ પ્રજાપતિ છે, આ ઉપરાંત જયાંગ છે, જયાંગ વિરુદ્ધ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી રહી। તપાસના નામે એકબીજા પર ખો આપવામાં આવી રહ્યો છે। હજુ સુધી 16 દિવસ વીતી ગયા હોવા છતાં જે સ્થાનિક લોકો છે તે સ્થાનિક લોકો માટે રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં નથી આવી રહી। જે લોકો છે તે લોકો રાજ્ય સરકાર પાસે ન્યાયની માંગ કરી રહ્યા છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ઉપરી અધિકારી દ્વારા કયા પ્રકારનો અને ક્યારે ન્યાય કરે છે, કારણ કે 100 લોકો હાલ પણ 100 મકાનોના જે પરિવાર છે હાલ પણ રસ્તા પર બેઠો છે અને ક્યાંક ને ક્યાંક ન્યાય ઝંખે છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પાસે ન્યાય ઝંખે છે। બીજી તરફ આજે ભૂતિયા ડિમોલિશન છે તેની ગંભીર નોંધ પીએમઓ દ્વારા પણ લેવામાં આવી હતી, જેમાં મ્યુનિસિપલ કમિશનરને દિલ્હીનું ટેરું પણ હતું, જ્યાં પણ જે ખુલાસો છે તે ખુલાસો પૂછવામાં આવ્યું છે કે આ જે ડિમોલિશન છે તે કોને અને શા માટે કર્યું છે। તમામ જે ભાજપના નેતાઓ છે તેમના નામ પણ આભાર ચેતન। તો આપ જોઈ રહ્યા છો કે 7 ડિસેમ્બરે ઉદ્ઘાટન સમારંભનો હાલમાં આ વિડીયો ઘણું બધું કહી જાય છે।